વડાપ્રધાનનો રોડ શો, પીએમ મોદી સાણંદમાં હેલિપેડથી માઇક્રોન પ્લાન્ટ સુધી 3.5 કિમી લાંબો ભવ્ય રોડ શો કરશે, જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સુરતમાં કામદારોનો હોબાળો, હજીરાની એમએનએસ કંપનીમાં હડતાળ પર ઉતરેલા કામદારો બેકાબૂ બનતા પોલીસે 70 જેટલા ટીયર ગેસના સેલ છોડી પરિસ્થિતિ કાબૂમાં લીધી. ગિફ્ટ સિટીમાં રોકાણ, લક્સમબર્ગના નાણાં મંત્રીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિંગ સેક્ટરમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટના, પેલેસ રોડ પર મનમંદિર એપાર્ટમેન્ટમાં લાગેલી ભીષણ આગમાં ગુંગળામણને કારણે માતા અને પુત્રના કરુણ મોત નીપજ્યા છે. વિધાનસભામાં વિરોધ, ગાંધીનગર વિધાનસભામાં અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મુદ્દે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી આ ડીલને ખેડૂત વિરોધી ગણાવી રદ કરવાની માંગ કરી. બોર્ડ પરીક્ષાની તૈયારી, માર્ચમાં યોજાનારી ધોરણ 10 થી 12ની બોર્ડ પરીક્ષાઓ માટે શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે અને વિદ્યાર્થીઓ પણ સજ્જ છે. બોર્ડર પર વીજ નેટવર્ક, કચ્છ સરહદે બીએસએફ જવાનો માટે 100 કરોડના ખર્ચે આધુનિક એલિવેટેડ કેબલ નેટવર્ક ઊભું કરવાની ગુજરાત સરકારની મહત્વની જાહેરાત. અમદાવાદમાં હુમલો, સિંધુભવન રોડ પર હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતે થયેલી અદાવતમાં 10 ગુંડાઓએ યુવક પર હુમલો કર્યો, જેમાંથી 5ની ધરપકડ થઈ. વડોદરામાં છેતરપિંડી, યાકુતપુરા વિસ્તારમાં એક જ રજિસ્ટ્રેશન નંબર ધરાવતી 2 બોલેરો પિકઅપ ગાડીઓ સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. અમદાવાદ સ્થાપના દિવસ, અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ઇસ્કોન બ્રિજ અને શહેરના ઐતિહાસિક સ્થળોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધૂળેટી સહિતની જાહેર રજાઓની તારીખોમાં આંશિક સુધારો કરવામાં આવ્યો છે, જેની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. તથ્ય પટેલ કેસ, અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કોર્ટે વધુ સુનાવણી માટે આગામી તારીખ આપી છે. રાજકોટમાં દબાણ હટાવ ઝુંબેશ, જંગલેશ્વર વિસ્તારમાં કુખ્યાત અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. સાધુ રામકૃષ્ણદાસ પર હુમલો, અમદાવાદમાં સાધુ રામકૃષ્ણદાસની વિવાદાસ્પદ હરકતો બાદ અન્ય સાધુ સંતોએ તેમને મેથીપાક ચખાડ્યો હોવાની ઘટના ચર્ચામાં છે. સુજલામ સુફલામ અભિયાન, રાજ્યભરમાં જળ સંચય માટે સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 શરૂ કરાયું છે, જે મે મહિનાના અંત સુધી ચાલશે. કચ્છમાં પ્રવાસન, રણોત્સવના અંતિમ દિવસોમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ટેન્ટ સિટી હાલ ફૂલ હોવાના અહેવાલો છે. મેટ્રો રેલ પ્રોજેક્ટ, અમદાવાદ ગિફ્ટ સિટી મેટ્રો કનેક્ટિવિટી માટે કેબિનેટ દ્વારા 3.33 કિમી લંબાઈના એક્સટેન્શન રૂટને મંજૂરી આપવામાં આવી છે. ટ્રાફિક ઝુંબેશ, અકસ્માતો ઘટાડવા માટે ગુજરાત ટ્રાફિક પોલીસ દ્વારા મોટા શહેરોમાં સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે, જેમાં દંડનીય કાર્યવાહી કરાશે. નર્મદામાં નવા બ્રિજ, નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા માટે 302 કરોડના ખર્ચે 2 નવા બ્રિજ બનાવવાની મંજૂરી અપાઈ. વ્યાજખોરો સામે સકંજો, ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી મુહિમ અંતર્ગત વધુ કેટલાક વ્યાજખોરોની ધરપકડ કરી સામાન્ય જનતાને રાહત આપી છે. કીર્તિ પટેલના જામીન, વિવાદાસ્પદ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલને એક કેસમાં જામીન મળ્યા છે, પરંતુ અન્ય કેસોમાં ધરપકડની તલવાર લટકે છે. મહેસાણામાં અકસ્માત, મહેસાણા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. અમરેલીમાં સિંહનો ત્રાસ, અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આંટાફેરા વધતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગે પાંજરા મૂકવાની કામગીરી શરૂ કરી. હવામાનની આગાહી, આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પીએમ મોદીની ઇઝરાયેલ મુલાકાત, વડાપ્રધાન મોદીએ ઇઝરાયેલની સંસદમાં સંબોધન કરતા કહ્યું કે તેઓ ભારત તરફથી મિત્રતા અને શાંતિનો સંદેશ લાવ્યા છે. એનસીપીના નવા પ્રમુખ સુનેત્રા પવાર એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા. હેસજે અજિત પવારના નિધન બાદ ખાલી પડેલી બેઠક છે.
T20 વર્લ્ડ કપ સમીકરણ સાઉથ આફ્રિકા સામે વેસ્ટ ઇન્ડિઝની જીત સાથે જ ભારતના સેમીફાઇનલના સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. જીડીપી ગણવાની નવી પદ્ધતિ. કેન્દ્ર સરકાર દ્વારા જીડીપી ગણવા માટેનું આધાર વર્ષ 2022-23 નક્કી કરવામાં આવ્યું છે, જેનાથી આર્થિક આંકડાઓમાં ફેરફાર થશે. 29 એરલાઇન રિફંડ નિયમો. ડીજીસીએ દ્વારા વિમાન મુસાફરો માટે ટિકિટ રિફંડના નવા અને કડક નિયમો જાહેર કરાયા છે, જે મુસાફરો માટે ફાયદાકારક રહેશે. ભારતીય સેનામાં ભરતી. નિવૃત્ત જવાનોને હવે ભારતીય રેલવેમાં રોજગાર આપવાની ખાસ યોજના કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. અમેરિકા ટ્રેડ ડીલ. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઇનલ થતા હવે 18% ટેરિફ લાગશે, જેની સીધી અસર આયાત નિકાસ પર પડશે. શેરબજાર અપડેટ. ભારતીય શેરબજાર સાધારણ વધારા સાથે બંધ રહ્યું. સેન્સેક્સ 82,000ના સ્તરે સ્થિર જોવા મળ્યો હતો. વિઝા કેન્સલેશન વિવાદ. અમેરિકાના વેલિડ વિઝા હોવા છતાં અનેક ભારતીયોને અબુધાબીથી પાછા મોકલાયા હોવાની ઘટનાએ રાજદ્વારી સ્તરે ચર્ચા જગાવી છે. યુપીમાં સીએમ યોગીની સક્રિયતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ટૂંક સમયમાં જાપાનની મુલાકાતે જશે, જેનો હેતુ રોકાણ આકર્ષવાનો છે. સોનાના ભાવમાં ઘટાડો. વૈશ્વિક બજારની અસરને કારણે ભારતીય બજારમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 400 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. નવી વંદે ભારત ટ્રેન. રેલવે મંત્રાલય દ્વારા વધુ 5 નવા રૂટ પર ભગવા રંગની આધુનિક વંદે ભારત ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. ઇસરોનું નવું મિશન. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા આગામી મહિને સૂર્યના અભ્યાસ માટે વધુ એક મહત્વનું સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. રાજસ્થાનમાં અનામત આંદોલન. રાજસ્થાનમાં જાટ સમુદાય દ્વારા અનામતની માંગ સાથે રેલ રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવતા સુરક્ષા સઘન કરાઈ. દિલ્હી પ્રદૂષણ સ્તર. દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદૂષણ ફરી એકવાર ખૂબ જ નબળી શ્રેણીમાં પહોંચતા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન લાગુ કરાયો. ડિજિટલ પેમેન્ટ રેકોર્ડ. ભારતમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શને ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા હોવાની માહિતી એનપીસીઆઈએ આપી છે. સીઆરપીએફ જવાનો પર હુમલો. છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં નક્સલીઓ સાથેની અથડામણમાં 2 જવાનો ઘાયલ થયા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. રિલાયન્સનો નવો પ્લાન. જીઓ દ્વારા 56 દિવસની વેલિડિટી વાળો સૌથી સસ્તો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે, જે સ્પર્ધામાં વધારો કરશે. બેન્કિંગ સેક્ટર. આરબીઆઈએ કેટલીક સહકારી બેંકો પર આર્થિક અનિયમિતતા બદલ મોટો દંડ ફટકાર્યો છે. ગ્રાહકોના હિતમાં આ નિર્ણય લેવાયો. ખેડૂત આંદોલન 2.0. પંજાબ હરિયાણા બોર્ડર પર ખેડૂતોએ ફરીથી એમએસપીની કાયદેસર ગેરંટી માટે મોરચો મજબૂત કર્યો છે. નેશનલ હાઈવે ટોલ. કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે પર જીપીએસ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ ટૂંક સમયમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવાની જાહેરાત કરી. મહિલા સુરક્ષા એપ. કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે એક નવી પેનિક બટન આધારિત મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. ક્રિકેટ ટીમની જાહેરાત. આગામી ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. વરિષ્ઠોને આરામ અપાયો. તબીબી ક્ષેત્રે સિદ્ધિ. ભારતીય તબીબોએ પ્રથમવાર કૃત્રિમ હૃદયનું સફળ પ્રત્યારોપણ કરી તબીબી જગતમાં નવો ઇતિહાસ રચ્યો છે.